हाय फ्रेंड्स, फरी एक बार आपનું સ્વાગત છે નરેશ સરની CWA ચેનલમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રોફિટ એન્ડ લોસનું બેઝિક એટલે કે એકદમ બેઝિક શીખશું। સૌપ્રથમ તમે બધા એના વર્ડ સમજશો અને ધ્યાન આફ્ટર આપણે 15 પ્લસ પ્રીવિયસ યરમાં પૂછાયેલા બેઝિક ક્વેશ્ચનો સોલ્વ કરશું। તો સૌથી પહેલા તમારે જે સમજવાનું છે એ છે તમારે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થાય છે। એટલે કે જ્યારે વસ્તુ આપણે ખરીદીએ અને એને વધારે પૈસામાં વેચશું એ પ્રોફિટ છે, આપણે બધા જાણીએ છીએ। અને એનાથી રિવર્સ જે વસ્તુ ખરીદીએ છીએ અને એનાથી ઓછી કિંમતમાં વેચશું અને જે ડિફરન્સ આવશે એને ખોટ કહીશું। તો આ જ વસ્તુને આપણે પર્સન્ટેજમાં કઈ રીતે સમજશું કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત છે એને આપણે ટકામાં લઈશું। એટલે કે 100%થી વધારે જ્યારે આપણે પૈસા મળે છે ત્યારે હંમેશા નફો થાય છે અને 100%થી જ્યારે પણ આપણને પૈસા ઓછા મળે છે ત્યારે હંમેશા ખોટ જશે। આ બે કોન્સેપ્ટને સમજીને આપણે બધા જ ક્વેશ્ચનો અત્યારે સોલ્વ કરવાના છે। તો સમજો, ફરીથી એકવાર કહું છું, 100%થી વધારે મળશે એટલા ટકા આપણા પ્રોફિટ છે અને 100%થી જેટલા ઓછા મળશે એ આપણું નુકસાન છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે જેની અંદર પૂછ્યું છે કે પ્રશાંતે એક વસ્તુ 6800માં વેચી અને એને 75% નુકસાન થયું, તો વસ્તુની ખરીદ કિંમત કેટલી છે? તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા એને શું થયું છે, નુકસાન કેટલા ટકા થયું છે એ જોવાનું છે। એને નુકસાન થયું છે 75%, તો ખરીદ કિંમત કેટલી હોય? હંમેશા 100% હોય। એમાંથી એને નુકસાન થયું છે 75%, તો એને મળ્યા કેટલા? 25% જ પૈસા મળ્યા। તો આજે 25% પૈસા જે છે એ એની પાસે કેટલા મળ્યા છે? 6800। તો ફર્સ્ટ સ્ટેપ શું થશે? 25% વિચ ઇઝ 6800। તો આપણને શું પૂછેલું છે? ખરીદ કિંમત કેટલી? ફ્રેન્ડ્સ, ખરીદ કિંમત પૂછે, પડતર કિંમત પૂછે કે મૂળ કિંમત પૂછે, આ ત્રણે ત્રણ હંમેશા 100% જ હોય છે। તો અહીંયા આપણને પૂછેલું છે કે ખરીદ કિંમત કેટલી, એટલે કે 100% ભાવ કેટલો? જ્યારે તમે ચોકડી ગુણાકાર કરશો તો 25 ચોક ને 100, 68 × 4 કરશો એટલે તમારો જવાબ આવશે 7 ચોક ને 28 ને 8 ચોક 32 નો બગડો 27200। એટલે કે ઓપ્શન નંબર એ તમારો આન્સર આવશે। ખ્યાલ આવ્યો? સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે સેમ કોન્સેપ્ટ પર। ક્વેશ્ચનની અંદર પૂછેલું છે મનોજે એક વસ્તુ 5700 રૂપિયામાં વેચવાથી એને શું થયું? 40% નુકસાન થયું। હવે ફ્રેન્ડ, જ્યારે 40% નુકસાન થયું એટલે તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ? કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત કેટલી હોય છે? 100%। 100%માંથી એને નુકસાન કેટલું થયું? 40%। હવે જ્યારે એને 40% નુકસાન થયું તો એને મળ્યા કેટલા હશે? 60% એને મળ્યા હશે। તો એને જે 60% મળ્યા એ કેટલી કિંમત મળી છે? 60% = 5700, બરાબર। અને આપણે પૂછેલું છે શું? વસ્તુની ખરીદ કિંમત કેટલી હોય? તો ખરીદ કિંમત હંમેશા કેટલી હોય? 100%। તો ક્વેશ્ચન આવશે આપણું 100% એ કેટલા? તો જ્યારે તમે અગેન ચોકડી ગુણાકાર કરશો 100 × 5700 ભાગ્યા 60, 0 ગયા 0 ગયા। ના આવડે તો ટેન્શન નહીં લેવાનું, અડધા કરી નાખવાના, આના અડધા ને આના અડધા। હવે 3 નો ઘડિયો આવડવો જોઈએ। 3 એકા ને 3 ને 2 વધ્યા, 3 9 ને 27, 19 5 ને 95, 00। એટલે કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે। હવે થર્ડ ક્વેશ્ચન તમે થોડો સમજવાની ટ્રાય કરો કે શું પૂછ્યું છે, ઠીક છે। ક્વેશ્ચનમાં પૂછેલું છે કે રાહુલે એક વસ્તુ 5625માં વેચી અને એને 25%નું નુકસાન થઈ ગયું। આગળ લખેલું છે જો તેને 25% નફો લેવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? આગળના ક્વેશ્ચનમાં અને આ ક્વેશ્ચનમાં શું ફરક છે? આગળના ક્વેશ્ચનમાં પૂછેલું હતું તો મૂળ કિંમત કેટલી? 100% વિચારવાનું હતું અને આ ક્વેશ્ચનની અંદર એને પૂછેલું છે કે આટલામાં વેચી તો 25% નુકસાન થયું। તો 25% નુકસાન થયું
તો એને મળ્યા કેટલા હશે? પહેલા તો 5,625 રૂપિયા જે મળ્યા એ કેટલા ટકા એને મળ્યા? તો 100 ઓછા 25 આ નુકસાન થયું તો એને મળ્યા કેટલા? 75% મળ્યા. અને આપણને પૂછેલી છે શું? એને એકચ્યુઅલીમાં હવે પ્રોફિટ જોઈએ છે. નુકસાન થયું પણ એને 25% શું જોઈએ છે? પ્રોફિટ. તો પ્રોફિટ હંમેશા કેટલો હોય? 100 થી વધારે છે એ નફો, 100 થી ઓછા છે એ નુકસાન. તો આને પ્રોફિટ જોઈએ છે એટલે પ્રોફિટ કેટલું થશે? 125% એ કેટલા? હજુ એકવાર રિપીટ કરું છું, 100 થી જેટલા ઓછા મળે એટલું નુકસાન છે એટલે એને 25% નુકસાન થયું. અને 100 થી જેટલા વધારે મળે એટલે કે 100 વત્તા 25 એટલો એનો નફો હશે. તો 125 એ કેટલા? અગેન સેમ વસ્તુ જ્યારે તમે ચોકડી ગુણાકાર કરશો તો આરામથી આ સિમ્પ્લિફિકેશન તમારું થતું જશે. 25 તરીને 75 ને 25 પંચાને 125, 3 એકાને 3 ને 3 અઠ્ઠાને 24 ને 3 સત્તાને 21 ને 3 પંચાને 15. 1875 ગુણ્યા 5 તમે કરશો એટલે 19 પંચાને 95, 9500થી તમારો આન્સર જે છે એ આવશે 8,250. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ છીએ. કાર્તિકે એક વસ્તુ 6,500 માં વેચી અને એને 20% નુકસાન થઈ ગયું. જો તેને 20% નફો મેળવવો હોય તો તે વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? સેમ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ સ્ટેપ શું આવશે? નુકસાન થયું એટલે 100 થી ઓછા. કેટલું નુકસાન થયું છે? એને 20%. એટલે એને મળ્યા કેટલા હશે? 100 માંથી 20 ગયા તો એને મળશે કેટલા? 80%. અને એને જોઈએ છે કેટલા? 20% નફો જોઈએ છે. નફો કેટલો આવશે? 100 થી વધારે. તો 100 થી વધારે નફો એટલે કેટલા જોઈએ છે? 120. તો આપણો પોઈન્ટ શું આવશે? 6,500 રૂપિયા એ કેટલા ટકા છે? 80% છે. અને જોઈએ છે કેટલા? 120% રૂપિયા જોઈએ છે. તો એ કેટલા? અગેન તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો. 6,500 ગુણ્યા 120 ભાગ્યા 80, 0 ગયા 0 ગયા, 4 દુ 8 ને 4 તરી 12, 2 તરી 6 અને 2 દુ 4 ને 2 પંચાને 10. 3250 ગુણ્યા 3 કરશો એટલે 9,750. આ તમારો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે થોડો લેવલ વાળો ક્વેશ્ચન લઈએ છીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચનની અંદર પૂછેલું છે, ચલો સેમ ક્વેશ્ચન છે. હવે આ તમારે ટ્રાય કરવાની છે સોલ્વ કરવા માટે. ક્વેશ્ચનમાં એ જ પૂછેલું છે 8,400 માં જે વસ્તુ વેચીને તો એને 25% નુકસાન થઈ ગયું છે. તો પહેલો સ્ટેપ શું આવશે? 25% નુકસાન એટલે 100 માંથી 25 ગયા. તો 100 માંથી 25 ગયા તો વધશે કેટલા? 75%. આ જે 75% વસ્તુ જે છે એ કેટલા છે? 8,400 રૂપિયા છે. તો આપણે ફાઇન્ડ આઉટ કેટલા કરવાના છે? 40% નફો. તો નફો કેટલો હોય? 100 થી વધારે હોય. 100 થી કેટલા વધારે છે? 40%. તો 140% એ કેટલા? આનો આન્સર તમારે ક્રોસ મલ્ટીપ્લાય કરીને જાતે ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. એક વ્યક્તિએ સાયકલ 1,530 ની અંદર વેચી દીધી અને એને 10% નુકસાન કર્યું. તો પહેલો સ્ટેપ અહીંયા માઇન્ડમાં આવી જ જવું જોઈએ. 10% નુકસાન તો મળ્યા કેટલા હશે? 90%. તો 1,530 રૂપિયા વેચતા એને 90% મળ્યા. અહીંયા ફરીથી એકવાર સમજાવું છું. 90% કેવી રીતે મળ્યા? 10% નુકસાન થયું. તો જ્યારે 100 માંથી 10 ગયા તો એને મળ્યા 90%. હવે આગળ લખેલું છે, જો એ સાયકલ 1,819 માં વેચી દે, બરાબર, કિંમત નીચે કિંમત મૂકવાની છે 1,819, તો એને કેટલા ટકા નફો થશે? ક્રોસ મલ્ટીપ્લાય કરશો. 1,819 ગુણ્યા 90 ભાગ્યા 1530. 0 ગયા 0 ગયા. 9 નો ઘડિયો આવડવો જોઈએ. 9 એકાને 9 કેટલા વધ્યા? 6. 9 સત્તાને 63. 17 નો ઘડિયો બોલવાનો છે. 17 એકાને 17. હવે શું થશે? ભાગ ના ચાલે એની 0 અને 17 સત્તા 119. આપણો જવાબ આવ્યો 7% એને પ્રોફિટ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ છીએ.
એક દુકાનદાર રેડિયો વેચતી વખતે 5% ડિસ્કાઉન્ટ આપે છે, પણ જો એને 7% ડિસ્કાઉન્ટ આપે ને તો નફામાં 25 રૂપિયા ઓછા મળે છે. તો રેડિયોની માર્ક પ્રાઇસ એટલે એકચ્યુઅલ કિંમત કેટલી હશે? હવે ફ્રેન્ડ સૌથી પહેલા આપણે માર્ક પ્રાઇસ એકચ્યુઅલ કિંમત કેટલી હોય તો કે 100% હોય. હવે ક્વેશ્ચનની અંદર શું પૂછેલું છે કે પહેલા 5% ડિસ્કાઉન્ટ આપતો હતો. હવે તમે રકજક કર્યું થોડું કે ભાઈ ના 5% નહીં, અમને થોડું વધારે ડિસ્કાઉન્ટ આપો. તો પહેલા એ કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું? તમને 5 ના બદલે 7% ડિસ્કાઉન્ટ આપ્યું. તો જ્યારે 7% ડિસ્કાઉન્ટ આપ્યું તો વધારાનું ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે? 5 - 7 બરાબર 2% એનો તફાવત આવ્યો. પહેલા 5 આપતા હતા પણ હવે 7 આપ્યું. તો જે 2% વધારાનું ડિસ્કાઉન્ટ આપ્યું ને એમાં એને કેટલા રૂપિયા ઓછા મળ્યા? 25 રૂપિયા ઓછા મળ્યા. તો જે આ 2%માં એને 25 રૂપિયા ઓછા મળ્યા. તો આપણો સવાલ શું છે? મૂળ કિંમત, અંકિત કિંમત હંમેશા કેટલી હોય? 100% હોય. તો 100% એ કેટલા? અગેન તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે તમારો જવાબ આવશે 50 × 25 એટલે કે 1250 રૂપિયા તમારો આન્સર આવશે. ખ્યાલ આવ્યો? એટલે કે જ્યારે પણ ટકાનો તફાવત આપ્યો હોય તો એ તફાવત બરાબર મળતી કિંમત થાય. માની લો આ ક્વેશ્ચનની અંદર 12% અને 20%નો તફાવત હોત તો આપણે શું કરત? 20% ઓછા 12% બરાબર 8% થઈ જાય. જે 8% જવાબ આવે ને એ મળતો તફાવત મળે. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે એક વ્યક્તિ 100 નારંગી વેચીને 20 નારંગીની વેચાણ કિંમત જેટલો જ એને નફો મળે છે. 100 વેચે છે ને તો એમાંથી 20 નારંગીને એનો ફાયદો થાય છે. તો સવાલમાં પૂછેલું છે કે કેટલા ટકા ફાયદો થયો હશે? હવે સમજો એની પાસે નારંગી કેટલી હતી? ટોટલ 100 નારંગી હતી. હવે સમજો કે આ બોક્સમાં 100 નારંગી છે, તો આ જ્યારે 80 ભાગ વેચી દે છે ને તો એને કેટલા ભાગનો ફાયદો થઈ જાય છે? 20 ભાગનો ફાયદો થાય છે. ક્વેશ્ચનમાં લખેલું છે કે 20 જેટલો નફો મળે છે, આટલો નફો મળે છે. તો આટલામાં એને શું થયું હશે? એની મૂળ કિંમત નીકળી ગઈ અને આટલો એનો નફો થયો. તો ફ્રેન્ડ્સ તમને સ્ટાર્ટિંગમાં જ સમજાયું, મૂળ કિંમત હંમેશા કેટલી હોય? 100% હોય. તો આ જે 80 જે છે એ એની મૂળ કિંમત છે. મૂળ કિંમત એટલે કે 100% છે. તો 20માં એને નફો થયો. આ 20 એ કેટલા ટકા છે? તમે જ્યારે ક્રોસ મલ્ટીપ્લાય કરશો 20 × 100 ભાગ્યા 80, 0 ગયા 0 ગયા, આના અડધા કરો ને આના અડધા કરો, 4 × 5 = 20 ને પાયો ને 25 એટલે કે એને 25% ફાયદો થયો. ખ્યાલ આવ્યો? આને તમે મોઢે બી કરી શકો છો. કેવી રીતે? કે ભાઈ આ 80 એ ફાયદો થયો તો 20 કેટલા? તો કે 8 ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો કે 8 × 2 = 16 અને 8 ના અડધા ને 4 એટલે કે ડબલ અને એનો અડધો ભાગ એટલે કે 25%. પણ એ બધું આપણે એડવાન્સમાં શીખશું. અત્યારે તમે જસ્ટ બેઝિક સમજી રહ્યા છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટમાં લખેલું છે પ્રદીપ 2400માં એવી 2 ખુરશીનું વેચાણ કરે છે. એક ખુરશીમાં એને 20% નફો મળે છે અને બીજી ખુરશીમાં એને 20% નુકસાન થાય છે. તો એને વ્યવહારમાં શું થયું હશે? હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ સમજજો, જ્યારે પણ નફો અને નુકસાન એના ટકા સરખા આપ્યા હોય ત્યારે હંમેશા નુકસાન જ થશે અને જવાબ નુકસાનીમાં જ આવશે. તો આ એક પ્રશ્ન જે છે એનું માળખું સમજી લેજો. જ્યારે નફો અને નુકસાન સરખા ટકામાં હોય બરાબર સેમ પર્સન્ટેજ, ટકા એના સરખા હોય એટલે કે 10% નફો 10% નુકસાન, તો જવાબ હંમેશા આનો વર્ગ કરીને 2 પોઈન્ટ ખસાડવાના એટલે કે 10 નો વર્ગ થશે 100, 2 પોઈન્ટ ખસાડો, જવાબ આવશે 1% નુકસાન. અહીંયા 20% નફો અને 20% નુકસાન, તો આ બંનેનો ગુણાકાર એટલે કે વર્ગ કરીને પાછળથી 2 પોઈન્ટ ખસાડવાના છે, જવાબ આવશે 4% નુકસાન. આવું કઈ રીતે થાય તો તમને જસ્ટ સિમ્પલ સમજાવું. જ્યારે 100 રૂપિયા ભાવ હતો અને એને એકમાં 20 રૂપિયા મળ્યા તો એને ટોટલ કેટલા મળ્યા? 120. હવે આ 120 હતા એની ઉપર એને 20% નુકસાન થયું. 120 ની ઉપર એને 20% નુકસાન થયું છે. તો જ્યારે 120 ની અંદર 20% નુકસાન થાય તો એ કેટલા થશે? 12 × 2 = 24. તો એને મળશે કેટલા? 96%.
96% મળ્યા, એની ખરીદ કિંમત 100 હતી, મળ્યા 96, એટલે એને શું થયું? 4%નું નુકસાન થયું. એટલે આવી ગણતરી કર્યા વગર એટલી વસ્તુ યાદ રાખવાનું છે, જ્યારે નફો અને નુકસાન સરખા ટકામાં હોય ત્યારે જવાબ હંમેશા નુકસાન આવશે અને એનો વર્ગ કરી દેવાનો. તો 20% નફો 20% નુકસાન, બેનો વર્ગ 4, 4% ખોટ, એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, સેલ ફોનની દુકાનનો માલિક પડતર કિંમત કરતા 30% વધારે ચાર્જ લે છે. જો ગ્રાહકે સેલ ફોન માટે 5200 રૂપિયા આપ્યા તો તેને સેલ ફોનની પડતર કિંમત જણાવો. હવે કેટલા ટકા વધારે લે છે? 30% વધારે. 30% વધારે એટલે ગ્રાહક કેટલા રૂપિયા ચૂકવશે? 30% વધારે. ઇટ મીન્સ કે 130% ચૂકવશે. તો આ જે 130% આપશે એ કેટલા રૂપિયા છે? 5200 રૂપિયા છે. તો આપણને પૂછેલું છે કે એની પડતર કિંમત કેટલી? ફ્રેન્ડ, પડતર કિંમત, મૂળ કિંમત, ખરીદ કિંમત કેટલી હોય? 100%. 100% એ કેટલા? જ્યારે તમે ચોકડી ગુણાકાર કરશો ત્યારે તમારો આન્સર આવશે 130. 0 ગયા 0 ગયા અને 13 ચોકને 52, તમારો આન્સર આવશે 4000 રૂપિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓનલી એન્ડ ઓનલી બેઝિક લેવલ શીખેલું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને થોડું મોડરેટ એટલે કે આનાથી થોડું ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન શીખવાડીશ અને દેન આફ્ટર થર્ડ લેક્ચરમાં આપણે પ્રોફિટ એન્ડ લોસનું એડવાન્સ લેવલ શીખશું. હોપફુલી તમને ક્વેશ્ચન્સ લગભગ સમજમાં આવ્યા હશે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને નેક્સ્ટ જે પણ લેક્ચર્સ હોય એમાં પૂછી શકો છો ઓર કોમેન્ટ્સ પણ મને કરી દેજો. આવું સાચું અને ઝડપી ગણિત શીખવા માટે આપણા પેજને સબસ્ક્રાઇબ કરી લેજો.